ઉપરવાસમાં પડી રહેલા ધોધમાર વરસાદના કારણે ઉપરવાસમાંથી સતત ઉકાઈ ડેમમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે ઉકાઈ ડેમ ભયજનક સપાટી નજીક પહોંચી ગઈ છે। હાલમાં ઉકાઈ ડેમની સપાટીની વાત કરીએ તો 0.060 ફૂટ જ દૂર છે। હાલમાં તંત્રની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે, કારણ કે ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ પર છે, જ્યારે હાલમાં ઉકાઈ ડેમની સપાટી 344.93 ફૂટ નજીક પહોંચી ગઈ છે। એટલે કે ભયજનક સપાટી નજીક પહોંચતાની સાથે જ તંત્ર દ્વારા ઉકાઈ ડેમ તથા તાપી નદીના કાંઠે વસનારા તમામ જે લોકો છે તેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। હાલમાં 1,33,000 ક્યુસેક જે પાણી છે તે તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે તાપી નદીએ ફરીથી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। હાલમાં જે રીતે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારબાદ જે કોઝવે છે તે કોઝવે પણ ઓવરફ્લો જોવા મળી રહ્યો છે। હાલમાં કોઝવે પણ પોતાની જે ભયજનક સપાટી છે તે ક્રોસ કરી 8.52 મીટર ઉપર પહોંચી ગઈ છે। હાલમાં કોઝવેમાંથી 1.67 લાખ ક્યુસેક જે પાણી છે તે તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। બીજી તરફ જે રીતે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, ત્યારબાદ 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે તંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે। જે રીતે 0.060 ફૂટ જ માત્ર ભયજનક સપાટી દૂર છે ઉકાઈ ડેમ, ત્યારે ખાસ કરીને તમામ જે લોકો છે તે લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। બીજી તરફ જોવા જઈએ તો સુરત સહિત જે તાપી કિનારે વસતા જે તમામ જે લોકો છે તેને પણ એલર્ટ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। તમામ જે અધિકારીઓ છે તેમને સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે। કેમેરામેન વિજય ભેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।